સિયા બોલતી કેમ નહીં? જો ગાઈસ અહીંયા મૂકી દીધું મેં. અહીંયા હવે મસ્ત થશે અને પેલી બાજુ કંઈ અલગ પ્લાન કર્યું છે. ટાયર છે મોટી ગાડીનું, તેમાં અમે પછી બીજું કંઈ રોપીશું માટે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 10 વાગ્યાથી. તો અત્યારે હું કચરું મૂકવા આવી હતી, કેમ કે ટોપલો છે પણ મમ્મી નાખવા ગયા છે એટલા માટે. જોયા જોયા છોકરે લઈ આવી છે માથોડી. મોટી થઈ ગયેલી તો હવે મને કે વાળ કાપવાના મારે નહીં કાપવાના. જાતે કાપી થોડાક ઉપરથી ના કાપતી. મમ્મી મને કાપતા નહીં હતી વાળો હતા એવું આ મસ્ત પીસા દીદી જેવા. શ્રીસા દીદી કેવા છે તે? ચાલો, મારું જમવાનું બની ગયું અને રસોડામાં એવી ખતરનાક ગરમી લાગે ને તો મેં કપડાં ધોવા મૂક્યા છે. તો હજુ 30 મિનિટ બતાવે છે, તો થોડું ઠંડુ થાય પછી ખાઈ લઉં. અને લગભગ સવારના 11:30 થયા છે. તો સુનિતા નાવા બેઠી છે, છોકરાઓ કાર્ટૂન જોવે છે ને મમ્મી ગયા છે ખેતર. તો હવે બધાને જમાડી દઉં અને પછી મારી ઢીંગલીઓ માટે ફ્રેન્ચ ફ્રાય બનાવવાનું છે, કેમ કે યાદ કર્યા કરે છે આજે કેટલા દિવસથી ફ્રેન્ચ ફ્રાય. તો આજે બનાવી દઉં. સુનિતાએ છાલ તો ઉતારી મૂકી છે, હવે જમીને પછી શાંતિથી બનાવું. અને આજે જમવામાં છે મારી ફેવરેટ સરગવાની સિંગ, એ પણ દહીંવાળી. તો આજે મજા આવશે. બીજો આવે છે હા કે હવે નથી જા. જો પેપ્સી આવી ગઈ ગરમીમાં ખાવા. કઈ ફેક્સી આની ફેક્સી કઈ ગઈ? એને લાગી ચોકલેટ કોણ લાગે? આસ્તે શું થયું? લઈ લે. આસ્તેના પૈસાથી લીધી હતી. હા બસ સુનિતા તમાર દયાને કોઈ વાળી આ તો મોંકી આવ્યો. સુનિતા કોઈ મમ્મી એ સમય છે ને ફૂલ રોપવાની તૈયારી કરે. જો અહીંયા થોડી ઈંટો કરી દીધી, હવે થોડો સિમેન્ટ છે વધેલો, તે મેં થોડું જુગાડ કરું છું. મારું અહીંયાથી પાણી નીકળી જતું હતું ને એટલે જો મને ખબર પડી ગઈ હતી થોડું બેન, કેમ કે આ પાણી દેખ કેવું દેખાય છે. પછી ખબર પડી. મમ્મી એનું કેવું પક્ષી આવે દેખો જલ્દી. થોડી કલર મોટી એવી પક્ષી નાની આયરી વેલ આમાં રોપવાની છે એવું કે ઘરમાં. આયરા ઘરમાં ખબર નહીં કઈ વેલ નાખી. રોપાઈ બી ના અંદર ગોંડું રોપાઈ અમને છે ને એના મૂળ નીકળી આવશે, તમે ઉખાડી ચાલવાની. એમાં છે ને મેં શું રોપ્યું કહું છું? જાસૂદના બિયા. તો જો ગાઈસ અહીંયા મૂકી દીધું મેં. અહીંયા હવે મસ્ત થશે અને પેલી બાજુ કંઈ અલગ પ્લાન કર્યું છે. ટાયર છે મોટી ગાડીનું, તેમાં અમે પછી બીજું કંઈ રોપીશું માટી પૂરી. વાસણ ધોવાઈ ગયા, મારી રૂહી ધોવાના. હા તો દાદી છે જે વાસણ ધોઈ આપે ને.
દાંતેડું આપવા આવ્યા તો રૂહી જ્યારથી આવે ને ત્યારથી રમવાનું પણ સાઈડમાં મૂકી દે, પણ મારી જોડે જ રહે હંમેશા. એક બાજુ બધા રમતા હોય ને એક બાજુ હું હોય ને તો મારી જોડે જ રહી. તો વાસણ ધોતી હતી, મને કે મામી મને પણ આવડે છે. તો મેં કીધું ચાલ શીખી જા મામી જોડે. એટલે મને ધોવા લાગી. હવે મારા કાચિંદાને જોવા ગયા છે. મને કે મામી તમારો ફ્રેન્ડ છે. મેં રૂહી આવી ને ત્યારથી એને પક્ષી જોયું. મને કે મામી શું કરીએ તો પક્ષી આવે ઘરે. એટલી ખુશ થાય પક્ષી જોઈને. મમ્મી નીકળ્યો કે કાચિંદો રે કાચિંદો આજે વરસાદ પડશે એવું કહેતી હતી આગળ જોઈ. તારી જો અમારી રૂહી મામીની ફ્રેન્ડ છે કેલી. ખાલી હમણાં જ કે મોટી થઈને બી હે મોટી થઈને હો. તો હવે મને કામ કરવા લાગી ને એટલે એને ફ્રેન્ચ ફ્રાય બનાવી આપું. તો અહીંયા બને છે બે છોકરીઓ અમારી જોડે છે જો રૂહી અને અસ્તા. ખાંસી આવે છે તો એ ઠંડુ કરવા મૂકું ને ફ્રીજમાં તેટલી વાર હું એક ઊંઘ લઈ લઉં. કેમ કે આદત પડી છે લેવી જ પડે. ચાલો ગાઈસ ફ્રેન્ચ ફ્રાઈ રેડી છે અને અડધા ભાગની તો રૂહીને મીઠું ખાઈ ગયા છે. આસ્તા મારી સુઈ ગઈ છે તો એના માટે કાઢી મૂકવી પડશે. રૂકા ચલો કેવું લાગ્યું? કેવું લાગ્યું? સરસ લાગ્યું? નહીં સારું લાગ્યું? તો નહીં સારું લાગ્યું. કેવું લાગ્યું? આમ જો સિયા કેવું લાગ્યું? આમ બોલ ને આ બાજુ જાવ લુચ્ચી છે. આમ જો તો ખરી. આખો પૂચુક થઈ ગયો મારું. બાય બાય. લે મમ્મી શાંતિ. દાદા મમ્મી માટે બી એક ચમચી લઈ આવતા. એક પાણી બોટલ બી લેતી આપી. મને ટોન ખાવા દે. લે મીઠું તું નહીં ખા. કોણ બનાયા? આવ્યો યા નહીં ખાતી. પાણીપુરી નહીં ખાતી. મારી રૂહી તૈયાર થઈ ગઈ છે જો ઘરે જવા માટે. રૂહી મેડમ તેલ બનાવવાનું છે. બનાવજે. હા મેં પૂછીશ લગાડે કે નહીં લગાડતી. હા સ્મેલ ગંદી આવે પણ ચાલશે ને. રાત્રે લગાડીને સુઈ જવાનું પછી ધોઈ નાખવાનું સવારે. કઢી લીમડાના પાન માંગજે રેખા ફોઈ ગને હશે. અહીં ખબર નહીં કોના ઘરે હશે. અજય કાકાને કહી છે. આ રોપે ને સુનીતા તો એલોવેરા લગાડીને રોપી દેવાનું એટલે ચીવી જાય મસ્ત. ને થોડી હળદર નાખી દેવાની કઈ કુંડામાં ના ઉપર રોપ્યા પછી. બાય. આજે હે કે દાદા ની બાઈ કહી દે. પાછી આવજે. હા રૂહી બહુ પાછળ ના બેસતું. બસ મમ્મીને પકડીને બેસજે. પલટી વળે.
ચાલો ગાઈસ, રાતના લગભગ 8:30 થયા છે. જમી લીધું છે, હવે જઈએ બેડરૂમમાં. તો સુનિતા અમારી જતી રહી, 1-2 દિવસ આવે અને પછી બધા જતા રહે છે. તો પોતપોતાની જિંદગી છે, બધા પોતપોતાની લાઈફમાં બીજી હોય છે. આ તો છોકરાની જીદ હોય કે વેકેશન તો 1-2 દિવસ આવે. હવે આવતીકાલે પિંકી બેન આવવાના છે, તો શું કરવા આવવાના છે તો તમને આગળના વિડીયોમાં જોવા મળશે. તો ચાલો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.